पुराण पुरुषोत्तमाय नमो नमः। श्री परमात्मने नमः। सुमुखश्चैकदन्तो कपिलो गजकर्णकः लम्बोदरश्च विघ्ननाशो विनायकः धूम्रकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजाननः। एतानि द्वादश नामानि पठे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे संकटे चैव विघ्नतस्य न जायते। शुक्लाम्बरधरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कर्पूरं गौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। नमः पार्वती पति हर हर महादेव। सौराष्ट्रे शोभनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जयिनं महाकालम् ओंकारं ममलेश्वरम् वाराणस्यां तु विश्वेश्वरं त्र्यंबकं गौतमी तटे पहलिं वेदनाथं च डाकिन्यां भीमशङ्करः सेतुवन्दे तु रामेशं नागेशं दारुकावने हिमालये तु केदारम् कुस्मेश्वर शिवालये। एतानि द्वादश ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठे नरः सप्तजन्म कृतं पापं स्मरणेन त विनश्यति। नमः पार्वती पति हर हर महादेव। आकाशे तारकं लिंगं पाताले हटकैश्वरं मृत्युलोके महाकालम् ओं त्रैलिंगं नमस्तुते। नमः पार्वती पति हर हर महादेव। भगवान् भक्तभावनः भूतेशः मधुसूदनः केशिनीशुदनः कमलपत्राक्षः गोविन्दः जगत्पतिः जनार्दनः देवदेवः देववरः वृष्णिः। श्री रामचंद्र भगवान की, श्री हनुमंत लाल की, श्री कृष्ण कन्हैया लाल की, उमापति महादेव की। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अगाऊ આપણે કથામાં જોયું કે ભગવાન ભોળાનાથ દેવાધિદેવ છે, દેવોના પણ દેવ। કારણ એ છે કે આ સૃષ્ટિ પંચતત્વની બનેલી છે। આ પંચતત્વની સૃષ્ટિમાં પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ,
અને આકાશ, આ પાંચ તત્વો રહે. એમાંથી ચાર મહાતત્વ છે, મહાભૂત, અને એક એમાંથી અનંતભૂત છે, અનંતભૂત, જેનો ક્યાંય અંત ના આવી શકે. શિવ અનંત, શિવની માયા અનંત, કારણ કે આ અનંત તત્વ છે એ ભગવાન શિવજી ભોળાનાથનું છે. ઓમકારમ બિંદુ સંયુક્તમ, આ ઓમકારને બિંદુ સહિત ધ્યાન કરવાથી યોગીઓ સર્વ કામનાઓ પૂરી કરી અને અંતે મોક્ષ પદને પામે છે. આ ઓમકાર કોણ છે? ઓમકાર મહાદેવનું જ સ્વરૂપ છે. એની અંદર બધા દેવોની, મુખ્ય દેવોની સ્તુતિ આવી જાય છે. ઓમકારમાં અકાર, મકાર, ઉકાર, બિંદુ અને નાદ, આ પાંચ તત્વો આવેલા છે. આ અકાર છે એ પૃથ્વી તત્વનો છે. એના દેવતા બ્રહ્માજી ખુદ પોતે છે અને એનું કાર્ય ઉત્પન્ન કરવાનું છે. આ સૃષ્ટિને ઉત્પન્ન કરવાનું કાર્ય બ્રહ્માજીનું છે. એ પછી ઉકાર જલ તત્વ છે. આ જલ તત્વના સ્વામી ભગવાન વિષ્ણુ છે. આ જલ તત્વનું કાર્ય વૃદ્ધિ કરવાનું છે. તો ભગવાન વિષ્ણુ દરેક વસ્તુની વૃદ્ધિ કરે છે, પાલન પોષણ કરે છે. એ પછી મકાર આવે છે. મકાર, આ મકાર એ અગ્નિ તત્વ છે. એના દેવતા રુદ્ર દેવતા છે. એનું કાર્ય વિનાશ, એટલે સૃષ્ટિને સંકેલી લેવા. તો આ ત્રણ તત્વની વાત. ચોથું આમાં બિંદુ બતાવ્યું છે. આ બિંદુ સહિત ઓમકારનું ધ્યાન ધરવાથી મનુષ્યનો મોક્ષ થાય છે. આ બિંદુ સ્વર કયો છે? તો આપણે ઓમકાર બોલીએ તો કહે કે એમાંથી નાકમાંથી સ્વર નીકળે, એને બિંદુ સ્વર કહેવામાં આવે છે. તો આ બિંદુમાં વાયુ તત્વ રહેલું છે. આ વાયુ તત્વ એને ચલિત કરનાર, એના સ્વામી ભગવાન મહેશ, આ શિવજીનું એક બીજું સ્વરૂપ છે. એમનું કાર્ય વહન કરવાનું છે. કોઈ પણ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી. બહુ ઊંડી ભાષામાં કહું તો મૃત્યુ પછીના દેવ જે મહેશ ભગવાન છે, એ જીવને ક્યાં ગતિ આપવી, એ ગતિ આપનાર તત્વ છે. નાદ. હવે નાદ એટલે હું બોલું અને તમે સાંભળો, આપણી વચ્ચે કોઈ ધોરણું નથી હોતું. આ નાદનું તત્વ એ આકાશ તત્વ છે. આકાશ તત્વનો ગુણ છે નાદ, એટલે શબ્દ. એના સ્વામી ખુદ શિવજી છે. એમનું કાર્ય મોક્ષ આપવાનું છે. તો ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. આ આકાશ તત્વ એ અનંત તત્વ છે. એની અંદરથી બાકીના ચાર તત્વો જન્મ લે છે. એકના સ્વામી બ્રહ્મા, બીજાના સ્વામી ભગવાન વિષ્ણુ, બાકીના જે ત્રણ તત્વ છે એના સ્વામી રુદ્ર, મહેશ અને ખુદ ભગવાન શિવ. આ શિવજીના ત્રણ સ્વરૂપ બતાવ્યા છે.
તો અનાદિ જે કોઈ દિવસ જન્મ નથી લેતો, જન્મ નથી, અને જે મધ્યમાં પણ છે, અંતમાં પણ છે અને અનંત છે. અનાદિ અનંત અવિનાશી. આ શિવ અવિનાશી તત્વ છે. શિવ તત્વનો ક્યારેય નાશ થતો નથી, કારણ કે સૃષ્ટિના પ્રલય કાળે આકાશ તત્વનો નાશ નથી થતો. બાકીનું બધું આકાશમાં ઓગળી જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે બધા દેવતાઓ જ્યારે માયા સંકેલાય ત્યારે આકાશ તત્વોમાં ભળી જાય છે. બધા તત્વો પણ આકાશ તત્વોમાં ભળી જાય છે. તો આ અનંત એટલે જેનો ક્યાંય અંત ના આવે એવું તત્વ આકાશ છે, અને એના સ્વામી છે ભગવાન શિવ. નમઃ પાર્વતી પતિ.